નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આજે આપણે એક્ઝામ્પલ પાછા સોલ્વ કરીએ કે અલગ એક એક્ઝામ્પલ છે. આપણે ગયા વખતેના એક્ઝામ્પલમાં આપણે એવરેજ ડિમાન્ડ કઈ રીતના મળે, લોડ ફેક્ટર કઈ રીતના મળે, ડિમાન્ડ ફેક્ટર એ જોયું હતું. હવે એક બીજો એક્ઝામ્પલ જોઈએ. હવે એમાં આપણને આપેલું છે કે એક પાવર સ્ટેશન પરની મેક્સિમમ ડિમાન્ડ આપણને આપ્યું છે. મેક્સિમમ ડિમાન્ડ કેટલી છે તો કે 62.5 મેગાવોટ આપણને મેક્સિમમ ડિમાન્ડ આપી છે. તથા કનેક્ટેડ લોડ એ આપણને આપેલો છે 80 મેગાવોટ. બરાબર, આ કનેક્ટેડ લોડ છે. અને એન્યુઅલ લોડ ફેક્ટર આપણને આપેલું છે. એન્યુઅલ લોડ ફેક્ટર એ આપણને 40% આપેલું છે, 40%. હવે આપણને તો અલગ અલગ પ્રશ્નો પૂછેલા છે. પહેલું શું મેળવવાનું છે તો કે વાર્ષિક ઉત્પાદન થતી યુનિટો, એટલે કે એન્યુઅલ કેટલી યુનિટો ઉત્પન્ન થાય છે ને, બરાબર, એટલે કે એન્યુઅલ યુનિટ આ આપણે મેળવવાનું છે. વર્ષ દરમિયાન કેટલા યુનિટ ઉત્પન્ન થાય છે. તો અહીંયા સમજવાનું છે કે આપણને શું આપેલું છે કે મેક્સિમમ ડિમાન્ડ આપેલી છે, કનેક્ટેડ લોડ આપેલો છે 80 મેગાવોટ અને એન્યુઅલ લોડ ફેક્ટર આપેલો છે, એટલે એ 40%. એટલે આપણને અંદાજો આવી જાય કે એન્યુઅલ યુનિટ છે એ એન્યુઅલ લોડ ફેક્ટરના આધારિત આપણને મળી શકે. ત્યાર પછી બીજું આપણને પૂછ્યું છે એવરેજ ડિમાન્ડ. એવરેજ ડિમાન્ડ આ મેળવવાની કીધી છે. ત્યાર પછી આપણને પૂછ્યું છે કે ડિમાન્ડ ફેક્ટર. ડિમાન્ડ ફેક્ટર એ મેળવવાનું છે. અને ત્યાર પછી કનેક્ટેડ લોડ ફેક્ટર. જો આપણને કનેક્ટેડ લોડ આપેલું છે અને શું મેળવવાનું કીધું છે, કનેક્ટેડ લોડ ફેક્ટર. બરાબર, એટલે આ 4 વસ્તુ આપણને મેળવવાની કીધી છે. તો મીનવાઇલ હવે આપણે પહેલાં તો વાર્ષિક લોડ ફેક્ટર કેટલો થાય છે એના આધારિત આપણે ગણતરી કરીએ. કારણ કે વાર્ષિક લોડ ફેક્ટર આપણને આપેલો છે, તો એના ઉપરથી આપણને અંદાજો આવી જાય કે ભાઈ આ વાર્ષિક લોડ ફેક્ટર છે, તેના ઉપરથી આપણને વાર્ષિક લોડ છે એ મળી જાય. કારણ કે વાર્ષિક લોડ ફેક્ટરનું ઇક્વેશનમાં શું આવશે તો કે વાર્ષિક લોડ કે જે આપણે આ મેળવવાનો છે એના ડિવાઈડ બાય મેક્સિમમ ડિમાન્ડ કેટલી છે અને ટોટલ ટાઈમ. એટલે આપણે એનું ઇક્વેશન મૂકીએ, બરાબર, તો શું થશે તો કે એન્યુઅલ લોડ ફેક્ટર એના બરાબર કઈ રીતે આપણને મળશે તો કે એન્યુઅલ યુનિટ એટલે કે વાર્ષિક ઉત્પન્ન થતા યુનિટ. વાર્ષિક ઉત્પન્ન થતા યુનિટ, વર્ષ દરમિયાન કેટલા યુનિટ ઉત્પન્ન થાય છે તે, અને એના ડિવાઈડ બાય મેક્સિમમ ડિમાન્ડ. મેક્સિમમ ડિમાન્ડ એને મલ્ટીપ્લાય બાય ટોટલ અવર્સ. એટલે ટોટલ અવર્સ એટલે કેટલું થશે તો કે 365 દિવસ અને એને ગુણ્યા 24 કલાક. બરાબર, એટલે એ આપણને થશે 8767 જેવું, 60 જેવું થશે. એને મલ્ટીપ્લાય બાય 100. એટલે આને આપણે ઇક્વેશન મૂકીએ એટલે એન્યુઅલ લોડ ફેક્ટર તો આપણને આપેલો છે, કેટલું છે તો કે 40. બરાબર, એટલે આપણે અહીંયા મૂકી દઈએ આ 40. આ આપણે મેળવવાનું છે. એટલે આને આપણે ધારો કે એક્સ કહી દઈએ, અને એક્સ કહીએ તો એક્સ ડિવાઈડ બાય મેક્સિમમ
ડિમાન્ડ આપણને અહીંયા આપેલી છે, જો 62.5 મેગાવોટ, એટલે 62.5 મેગાવોટ છે, એટલે કિલોવોટમાં આપણે ફેરવીએ એટલે 10⁻³ એને ડિવાઈડ બાય આ બેનો ગુણાકાર થશે 8760. હવે આપણે શું કરવાનું છે તો કે એક્સને સબ્જેક્ટ એટલે કે કર્તા બનાવવાનો છે. ધેટ ઇમ્પ્લાઇઝ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે 40 મલ્ટીપ્લાય બાય 62.5 ટુ 10⁻³ અને એને ગુણ્યા 8760. એટલે આ આપણને જે જવાબ મળશે એ કિલોવોટમાં કેટલો મળશે તો કે 219 ગુણ્યા 10⁶ કિલોવોટ અવર. એટલે આ આપણને પહેલો પ્રશ્ન જે હતો કે એન્યુઅલ યુનિટ કેટલા થાય છે, તો કે એન્યુઅલ યુનિટ છે એ આપણને કિલોવોટ અવરમાં આટલા મળે છે, 219 ગુણ્યા 10⁶ જેટલા ટોટલ વર્ષ દરમિયાન યુનિટ મળે છે. એટલે આપણને અંદાજો અહીંયાથી જો ઇક્વેશન તો યાદ રાખવાના જ છે, પણ એની સાથે આપણે અંદાજિત આપણને ખ્યાલ આવી જશે કે લોડ ફેક્ટર જેનો આપેલો હોય બરાબર, તો એના યુનિટ આપણને પૂછેલા જ હોય, અથવા તો લોડ યુનિટ આપેલો હોય તેના લોડ ફેક્ટર પૂછેલો હોય, અને બધાનું ઇક્વેશન સરખું જ થશે કે જે ફેક્ટર હશે તો એમાં જેટલા યુનિટ હશે એને ડિવાઈડ બાય મેક્સિમમ ડિમાન્ડ બરાબર, અને એને ડિવાઈડ બાય ટોટલ ટાઈમ અવર્સમાં. એટલે 365 દિવસ હોય તો એને ગુણ્યા 24 આપણે કરી શકીએ. એટલે આ આપણે જે પહેલી વસ્તુ આપણને પૂછેલી છે એન્યુઅલ લોડ યુનિટ એ આપણને મળી ગયા. હવે ત્યાર પછી વાત આવે કે એવરેજ ડિમાન્ડ, બીજું આવે છે એવરેજ ડિમાન્ડ. એના બરાબર શું થશે તો કે વાર્ષિક ઉત્પન્ન થતા યુનિટ બરાબર, એટલે કે એન્યુઅલ જે યુનિટ થાય છે એના ડિવાઈડ બાય ટોટલ ટાઈમ, એટલે એ કેટલો થાય છે 8760 અથવા તો 365 ગુણ્યા 24. જો એક દિવસનું હોય તો ત્યાં 24 મૂકશું આપણે, કારણ કે 24 કલાક હોય છે, અને વર્ષનું આપણને પૂછે છે તો 365. એક મહિનાનું પૂછે તો 30 ગુણ્યા 24 થાય બરાબર. એટલે એ દરેકમાં અલગ અલગ આપણને જોવા મળશે કે કઈ રીતના આપણને પૂછેલું છે. તો હવે આપણે અહીંયા વાર્ષિક યુનિટ આપણને અહીંયા મળી ગયા છે આગળ 219 એને ગુણ્યા 10⁻⁶, એના ડિવાઈડ બાય 8760 બરાબર. એટલે આનું તમે ગણતરી કરશો એટલે એ તમને મળશે 25,000 કિલોવોટ. એટલે આને મેગાવોટમાં તમે કન્વર્ટ કરો એટલે 25 મેગાવોટ થાય. આ 25 મેગાવોટ શું છે તો કે એવરેજ ડિમાન્ડ બરાબર. આ બીજું એવરેજ ડિમાન્ડ એટલે કે વાર્ષિક યુનિટ જેટલા હતા, કારણ કે એવરેજ ડિમાન્ડ આપણને કેમ મળશે કે જેટલા વાર્ષિક યુનિટ અને એના ડિવાઈડ બાય ટોટલ ટાઈમ, એટલે એ ડિમાન્ડ કેટલી છે એ આપણને મળી જાય. અને એને એવરેજ યુનિટ પણ કહી શકો બરાબર, કે આપણે જે આગળ જોયું હતું કે કોઈ પણ 3 સંખ્યાની એવરેજ લેવી હોય તો ત્રણેયનો સરવાળો એના ડિવાઈડ બાય કેટલી સંખ્યા છે એ. એટલે અહીંયા એ જ વસ્તુ છે કે ટોટલ યુનિટ અને એના ડિવાઈડ બાય ટોટલ ટાઈમ. તો ત્યાર પછી આપણે જોઈએ કે ડિમાન્ડ ફેક્ટર. ડિમાન્ડ ફેક્ટર ડિમાન્ડ ફેક્ટર કઈ રીતના મળશે તો કે મેક્સિમમ ડિમાન્ડ અને એને ડિવાઈડ બાય કનેક્ટેડ લોડ. બરાબર. આપણે આને એક આગળના એક્ઝામ્પલમાં જોયું હતું કે મેક્સિમમ ડિમાન્ડ છે એ આપણે મગજમાં રાખવાની છે, એનું એકનું જ ઇક્વેશન યાદ રાખવાનું છે, બાકી તો આપણને સીધા સમજાઈ જશે. મેક્સિમમ ડિમાન્ડમાં ડિમાન્ડ ફેક્ટરમાં કઈ રીતના તો કે મેક્સિમમ ડિમાન્ડ અને એને ડિવાઈડ બાય કનેક્ટેડ લોડ. અને ફેક્ટર છે એટલે મલ્ટીપ્લાય બાય 100. હવે મેક્સિમમ ડિમાન્ડ કેટલી હતી જો અહીંયા આપણને આપેલી છે 62.5, એટલે કે 62.5 એના ડિવાઈડ બાય કનેક્ટેડ લોડ જો અહીંયા આપેલો છે, કનેક્ટેડ લોડ છે 80 મેગાવોટ એટલે 80 એને મલ્ટીપ્લાય બાય 100. એટલે આ આપણને મળશે 78.125%. 78.125 આ થયું ડિમાન્ડ ફેક્ટર. ડિમાન્ડ ફેક્ટર ત્રીજું. હવે આપણે શું મેળવવાનું છે તો કે કનેક્ટેડ લોડ ફેક્ટર.
કનેક્ટેડ લોડ ફેક્ટર એ આપણને કઈ રીતના મળશે તો કે એવરેજ ડિમાન્ડ જે છે આપણે એવરેજ ડિમાન્ડ કેટલી છે તો કે 25 જે આપણને અહીંયા મળી છે એવરેજ ડિમાન્ડ 25 મેગાવોટ એના ડિવાઈડ બાય કનેક્ટેડ લોડ કેટલો લોડ કનેક્ટ કરેલો છે કારણ કે આપણે શું મેળવવું છે તો કે કનેક્ટેડ લોડ ફેક્ટર એટલે કનેક્ટેડ લોડ ફેક્ટર આપણને એવરેજ ડિવાઈડ બાય કનેક્ટેડમાંથી મળશે એવરેજ લોડ ડિવાઈડ બાય કનેક્ટેડ લોડ મલ્ટીપ્લાય બાય 100 બરાબર એટલે એવરેજ છે 25 મેગાવોટ જે આપણે અહીંયા મેળવી હતી એવરેજ ડિમાન્ડ અને એને ડિવાઈડ બાય કનેક્ટેડ લોડ જે છે એ છે 80 બરાબર મલ્ટીપ્લાય બાય 100 એટલે એ આપણને મળે છે 31.25 બરાબર એટલે આ આપણને કનેક્ટેડ લોડ ફેક્ટર મળી ગયા બરાબર તો આ રીતે આપણે અલગ અલગ એક્ઝામ્પલ ગણી અને આપણને કેટલા લોડ કનેક્ટ કરેલા છે એના આધારિત આપણને એક્ઝામ્પલમાં તો દરેકમાં અલગ અલગ આપણને આપેલા હશે ઘણી વખત આપણને કેટલા મેગાવોટ આપેલો છે એના યુનિટ આપેલા હોય છે બરાબર અમુકમાં આપણને લોડ ફેક્ટર આપેલા હોય છે તો એના ઉપરથી આપણે લોડ મેળવવાનું હોય છે બરાબર તો આવી જ રીતનો આપણે એક અલગ એક્ઝામ્પલ જોઈએ કે જેમાં આપણને લોડ ફેક્ટર આપેલો હોય તો આપણે કઈ રીતના ગણતરી કરવી તો હવેનો જે એક્ઝામ્પલ છે એમાં આપણને પર્સન્ટેજમાં લોડ ફેક્ટર આપેલો છે બરાબર તો એના આધારિત આપણે ગણતરી જોઈ લઈએ કે કઈ રીતના ગણતરી થશે હવે એક્ઝામ્પલમાં એક લખજો બધાય એક જનરેટિંગ સ્ટેશનની મહત્તમ માંગ છે એ 20 મેગાવોટ છે જનરેટિંગ સ્ટેશન છે જનરેટિંગ સ્ટેશન બરાબર એની ડિમાન્ડ છે માંગ કેટલી છે જો અહીંયા શબ્દો અલગ અલગ આપેલા હશે બરાબર પણ આપણને એ ખ્યાલ આવી જવો જોઈએ કે અહીંયા શું કહેવા માગે છે એમ મેક્સિમમ ડિમાન્ડ જે છે બરાબર એ આપણને અહીંયા આપેલી છે 20 મેગાવોટ એટલે જે આપણું ઇક્વેશન છે એ આપણને એમ કહે છે કે મેક્સિમમ ડિમાન્ડ બરાબર પણ અહીંયા જે આપણને ગુજરાતીમાં આપેલું હોય ધારો કે જનરેશન સ્ટેશનની મહત્તમ માંગ એટલે મહત્તમ માંગ એટલે એ મેક્સિમમ ડિમાન્ડ થઈ બરાબર એટલે મેક્સિમમ ડિમાન્ડ જે છે એ કેટલી છે 20 મેગાવોટ ત્યાર પછી આપણને આપેલું છે કે વાર્ષિક લોડ ફેક્ટર બીજું શું આપેલું છે એન્યુઅલ લોડ ફેક્ટર એ આપણને કેટલું આપ્યું છે 50% એટલે આ બે વસ્તુ આપણને આપેલી છે મેક્સિમમ ડિમાન્ડ અને લોડ ફેક્ટર પણ કયું વાર્ષિક લોડ ફેક્ટર હવે એના ઉપરથી આપણને શું મેળવવાનું કહે છે તો કે એક તો ડિમાન્ડ ફેક્ટર મેળવવાનું કહે છે ડિમાન્ડ ફેક્ટર બરાબર એ આપણને મેળવવાનું કહે છે અને બીજું આપણને શું મેળવવાનું કહે છે તો કે સપ્લાય કરેલ એકમની સંખ્યા શોધો સપ્લાય કરેલ એકમ એટલે શું તો કે કેટલા યુનિટ વાર્ષિક ઉત્પાદન માટે જરૂરી છે ઉત્પન્ન થતા ટોટલ યુનિટ વાર્ષિક ઉત્પન્ન થતા યુનિટ પણ એને અહીંયા શું આપણને પૂછ્યું છે કે સપ્લાય કરેલ એકમની સંખ્યા શોધો એટલે આપણને જે અહીંયા પૂછવાની રીતો છે જે એ બધી અલગ અલગ હોય છે પણ આપણે ખાસ મગજમાં એ રાખવાનું છે કે એ શું પૂછે છે જો અહીંયા એક્ઝેક્ટ એના વર્ડ હું તમને યુઝ કરું તો અહીંયા એવું લખેલું છે સપ્લાય કરેલ એકમની સંખ્યા શોધો સપ્લાય કરેલ એકમની સંખ્યા શોધો એટલે એ આપણને શું કહેવા માંગે પાછું આ એક્ઝામ્પલ છે એ 2004માં પૂછાયેલો છે ક્યારે પૂછાયેલો છે 2004ની એક્ઝામમાં આ પૂછાયેલો છે એટલે આમાં એ રીતનું પૂછેલું છે કે સપ્લાય કરેલ એકમની સંખ્યા શોધો એટલે એ શું કહેવા માગે છે કે ઉત્પન્ન થતા યુનિટ આનું આપણે શું સમજવાનું છે તો કે ઉત્પન્ન થતા યુનિટ
ની સંખ્યા, એટલે આપણને અલગ અલગ રીતે ફેરવીને પૂછેલું હોય છે એક્ઝામ્પલમાં. તો આપણે ખાસ સમજવાનું છે કે સપ્લાય કરેલા એકમની સંખ્યા એટલે કે કેટલા યુનિટ ઉત્પન્ન થાય છે એ. બરાબર. તો હવે આપણે આની ગણતરીમાં ડિમાન્ડ ફેક્ટર ધારો કે આપણે મેળવવાનું છે. તો ડિમાન્ડ ફેક્ટર આપણને કઈ રીતના મળશે, તો કે એમાં આપણે એનું ઇક્વેશન લખીએ. બે વસ્તુ આપણને પૂછી છે. એમાં પહેલું આવશે ડિમાન્ડ ફેક્ટર. ડિમાન્ડ ફેક્ટર એનું ઇક્વેશન શું આવશે, તો કે મેક્સિમમ ડિમાન્ડ ડિવાઈડ બાય કનેક્ટેડ. મેક્સિમમ ડિમાન્ડ ડિવાઈડ બાય કનેક્ટેડ લોડ એને મલ્ટીપ્લાય બાય 100. એટલે એ આપણને શું કઈ રીતના મળશે, તો કે મેક્સિમમ ડિમાન્ડ કેટલી છે, તો કે 20 મેગાવોટ. એટલે આપણે એને કિલોવોટમાં ફેરવશું એટલે 20,000 કિલોવોટ થઈ જશે. ડિવાઈડ બાય કનેક્ટેડ લોડ. તો હવે કનેક્ટેડ લોડ આપણને કઈ રીતના મળશે, અહીંયા આપણને સંખ્યામાં ક્યાંય આપેલો છે, તો આપેલ નથી. તો આપણને કઈ રીતના મળશે, એટલે આપણે અહીંયા લખીએ કનેક્ટેડ લોડ. એટલે કનેક્ટેડ લોડ જે છે બરાબર, એ આપણને ખરેખર આપેલો હોય છે, પણ અહીંયા એક્ઝામ્પલમાં આપેલો નથી. એટલે કદાચ આ એક્ઝામ્પલમાં બુકમાં તમે નોટ કરી લેજો, ગુજરાતી બુકમાં 57 નંબરના પેજ ઉપર છે. એટલે આ ભૂલ હોય, કારણ કે એને કનેક્ટેડ લોડ આપવો જ પડે, તો જ આમાં ગણિત, અથવા તો કનેક્ટેડ લોડ ફેક્ટર આપવું પડે. બરાબર. અહીંયા બેમાંથી એકેય નથી આપેલું. એટલે જે તે વખતે એક્ઝામમાં કરેક્શન આવેલું હોય. કનેક્ટેડ લોડ છે 28,500 બરાબર કિલોવોટ. એટલે ખાસ કનેક્ટેડ લોડ હંમેશા આપેલું જ હોય, અથવા તો કનેક્ટેડ લોડ ફેક્ટર આપેલો હોય. એટલે હવે આપણે ગણતરી આગળ વધારીએ. તો અહીંયા આ થશે 20,000 ડિવાઈડ બાય અને મલ્ટીપ્લાય બાય 100. એટલે એ આપણને આપશે 70.17%. આ શું થયું, ડિમાન્ડ ફેક્ટર. બરાબર. આ આપણને ડિમાન્ડ ફેક્ટર. એટલે એક્ઝામમાં પણ આપણને જીટીયુની એક્ઝામમાં ક્યારે એવું લાગે તો એ ખાસ મગજમાં રાખવાનું કે બેમાંથી એક તો આપેલું જ હોય. તો જે તે એક્ઝામમાં નિરીક્ષકનું ધ્યાન દોરવાનું કે આમાં એક રકમ ઘટે છે, એટલે કરેક્શન આવતા હોય છે મેસેજમાં, એટલે આપણને ખ્યાલ પડી જાય. ત્યાર પછી હવે આપણે જોઈએ કે લોડ ફેક્ટર. તો લોડ ફેક્ટર આપણને કઈ રીતના મળશે, તો કે એનું ઇક્વેશન શું થાય, તો કે વાર્ષિક ઉત્પન્ન થતા યુનિટ જે આપણે મેળવવાના છે. બરાબર. અહીંયા આપણને આ કીધું છે સપ્લાય કરેલ એકમોની સંખ્યા. એટલે અહીંયા આપણે ધારો કે ઇક્વેશન લખીએ કે વાર્ષિક લોડ ફેક્ટર, જે આપણને અહીંયા 50% આપેલું છે. એન્યુઅલ લોડ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો કે ટોટલ ઉત્પન્ન થતા યુનિટ. એટલે આને ધારો કે આપણે મેળવવાનું છે, એને હું એક્સ કહી દઉં છું. એટલે એક્સ ડિવાઈડ બાય મેક્સિમમ ડિમાન્ડ મલ્ટીપ્લાય બાય 365/24 ટોટલ ટાઈમ ડ્યુરેશન, અને એને મલ્ટીપ્લાય બાય 100, કારણ કે ફેક્ટર છે એટલે. તો અહીંયા હવે ઇક્વેશન શું થશે, તો કે આ એન્યુઅલ લોડ ફેક્ટર આપણને આપેલો છે 50 ઇઝ ઇક્વલ ટુ એક્સ ડિવાઈડ બાય મેક્સિમમ ડિમાન્ડ, એ આપણને 20 મેગાવોટ આપેલી છે. એટલે 20 ને કિલોવોટમાં કન્વર્ટ કરી એટલે 10⁻³ મલ્ટીપ્લાય બાય 8,760 અને એને મલ્ટીપ્લાય બાય 100. એટલે હવે આપણે અહીંયા એક્સને સબ્જેક્ટ બનાવશું, એટલે આપણને ટોટલ યુનિટ મળશે. એક્સને કરતાં કરશું એટલે શું થશે, તો કે 50 એને ગુણ્યા 20 10⁻³ ગુણ્યા 8,760 બરાબર, અને એના ડિવાઈડ બાય 100. એટલે આ આપણને મળે છે 8,700 એટલે 876 વિના 10⁵ યુનિટ. તો આ રીતના આપણને એક્ઝામ્પલના અલગ અલગ રીતે, ધારો કે પર્સન્ટેજમાં આપણને
ડિમાન્ડ આપેલી હોય, બરાબર, કે ફેક્ટર આપેલો હોય તો એના ઉપરથી આપણને ઇક્વેશનો મળી જાય છે. એટલે ખાસ આપણે હવે યાદ શું રાખવાનું છે કે આના જે ઇક્વેશનો છે અલગ અલગ એ આપણે ખાસ મગજમાં રાખવાના છે કે મેક્સિમમ ડિમાન્ડ માટેનું ઇક્વેશન કયું છે, બરાબર, લોડ ફેક્ટર માટેનું ઇક્વેશન કયું છે. એ ઇક્વેશનોના આધારે જ આપણે આગળ પ્રમાણે ગણતરી કરી શકશું. તો આપણે અલગ અલગ ઇક્વેશનોની જો ચર્ચા કરીએ તો જે ધારો કે લોડ ફેક્ટર અથવા તો પ્લાન્ટની કેપેસિટીનો ફેક્ટર હોય, બરાબર, એક ધારો કે લખીએ. હવે આપણે ચર્ચા કરીએ કે ધારો કે પ્લાન્ટની કેપેસિટીનો ફેક્ટર, પ્લાન્ટની કેપેસિટીનો ફેક્ટર, પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ એ કેટલું થશે તો કે લોડ ફેક્ટર, લોડ ફેક્ટર મલ્ટીપ્લાય બાય મેક્સિમમ ડિમાન્ડ, મેક્સિમમ ડિમાન્ડ એના ડિવાઈડ બાય પ્લાન્ટની કેપેસિટી, પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર છે એટલે મલ્ટીપ્લાય બાય 100. એટલે આ થયું પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર, બરાબર. આ જ રીતે ધારો કે યુટિલાઇઝેશન ફેક્ટર હોય, યુટિલાઇઝેશન ફેક્ટર, તો એનું ઇક્વેશન શું થશે તો કે મેક્સિમમ ડિમાન્ડ ડિવાઈડ બાય રેટેડ કેપેસિટી, મેક્સિમમ ડિમાન્ડ ડિવાઈડ બાય રેટેડ કેપેસિટી. એટલે કે એની કેટલી કેપેસિટી છે જે રેટેડ વેલ્યુ હોય એની એટલે એ આપણને યુટિલાઇઝેશન ફેક્ટર આપશે, બરાબર. એટલે જે આપણે આગળના એક્ઝામ્પલો કરેલા છે તો એના આધારિત આપણને અલગ અલગ ઇક્વેશનો મળે છે. જ્યારે લોડ કર્વ અને લોડ ડ્યુરેશન કર્વ આપણે ડ્રો કર્યો હતો તો એના ઉપરથી આપણને લોડ ફેક્ટર મળતા હતા, બરાબર, કે લોડ ફેક્ટરનું જે ઇક્વેશન હતું, લોડ ફેક્ટર, તો એ એકદમ સિમ્પલ યુનિટ છે કે કેટલા યુનિટ જનરેટ થયેલા છે, બરાબર, જનરેટેડ યુનિટ એના ડિવાઈડ બાય મેક્સિમમ ડિમાન્ડ, મેક્સિમમ ડિમાન્ડ મલ્ટીપ્લાય બાય 24, એટલે એ આપણને લોડ ફેક્ટર આપશે. તો આ રીતના આપણે આ એક્ઝામ્પલો આપણને આપેલા હોય છે કે જેમાં પાવર, આ એક્ઝામ્પલ છે એ અલગ શું કામે છે તો કે આપણને અહીંયા લોડ ફેક્ટર આપેલો છે, બરાબર, ને એના ઉપરથી ડિમાન્ડ ફેક્ટર મેળવવાનું છે. એટલે આ રીતના બેમાંથી એક આપેલું હોય, કાં કનેક્ટેડ લોડ આપેલું હોય, કાં કનેક્ટેડ લોડ ફેક્ટર આપેલું હોય, કાં એન્યુઅલ લોડ આપેલો હોય અથવા તો એન્યુઅલ લોડ ફેક્ટર આપેલું હોય. તો બધા ઇક્વેશનો જે છે એ એકબીજા સાથે રિલેટેડ જ હોય છે, તો જેના આધારે આપણને ગણતરી કરવી સહેલી પડી જાય. એક પાવર સ્ટેશનની મહત્તમ માંગ, એક પાવર સ્ટેશનની મહત્તમ માંગ 100 મેગાવોટ છે. હવે પ્રતિદિન ઉત્પન્ન થતા યુનિટ, પ્રતિદિન ઉત્પન્ન થતા યુનિટ એ આપણને આપેલા છે 1200 મલ્ટીપ્લાય બાય 10⁻³ છે, બરાબર. પછી આપણને આપેલું છે પાવર સ્ટેશનમાં, પાવર સ્ટેશનમાં 30 મેગાવોટના એક એવા 3 એકમો છે, 30 મેગાવોટના એક એવા 3 એકમો છે અને 40 મેગાવોટનો એકમનો વધારાનો છે. એટલે કે જે સરપ્લસ આપણને આપેલું છે એવો 40 મેગાવોટનો એકમ વધારાનો છે. વધારાનો એટલે કે એક એક્સ્ટ્રા આપણને આપેલો, દરેક
પાવર પ્લાન્ટમાં આપણે જે પ્લાન્ટનો લેઆઉટ જોયો હતો, તો લેઆઉટની અંદર એક યુનિટ છે એ વધારે રાખેલો હોય છે કે જેથી મેન્ટેનન્સ કરવાનું હોય તો એનો આપણે ઉપયોગ કરી શકીએ. એટલે એ રીતનો આપણને એક યુનિટ આપેલો છે, તો એ 40 મેગાવોટનો છે. હવે આપણે શું મેળવવાનું કીધું છે એના ઉપર ચર્ચા કરીએ. પહેલું આપણને એવું કીધું છે કે 30 મેગાવોટનું પ્રથમ એકમ પ્રતિદિન 20 કલાક ચાલે છે. બરાબર, 30 મેગાવોટનો જે એક યુનિટ છે, એટલે કે એને આપણે કહીએ કે ફર્સ્ટ યુનિટ જે છે એ કેટલું ચાલે છે, તો કે 20 કલાક ચાલે છે. બરાબર. ત્યાર પછી આ 30 મેગાવોટનું જે સેકન્ડ યુનિટ છે એ આપણને આપ્યું છે કે 16 કલાક ચાલે છે. ત્યાર પછી આપણને આપ્યું છે કે 30 મેગાવોટનું જે થર્ડ યુનિટ છે એ દરરોજ એટલે કે 16 કલાક ચાલે છે. આજે આપણને આંકડો આપેલો છે એ દરરોજનો છે. બરાબર, એટલે કે પ્રતિદિન, એટલે કે 24 કલાક. એટલે ખાસ આપણે એ મગજમાં રાખવાનું છે કે આપણને અહીંયા જે 24 કલાકનો આંકડો આપેલો છે કે 24 કલાકમાં કેટલી વાર ચાલે છે. તો હવે આપણે શું મેળવવાનું છે, તો કે સૌથી પહેલાં આપણે કીધું છે કે ડેઇલી લોડ ફેક્ટર. ત્યાર પછી સેકન્ડ આપણને કીધું છે પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર. ત્યાર પછી આપણને કીધું છે યુટિલાઇઝેશન ફેક્ટર. અને ત્યાર પછી ચોથું કીધું છે પ્લાન્ટ યુઝ ફેક્ટર. આપણા માટે નવું આવ્યું છે અત્યારે પ્લાન્ટ યુઝ ફેક્ટર. એટલે હવે લગભગ આપણે બધા પ્રકારના ફેક્ટરો અલગ અલગ રીતે આવી ગયા છે. તો અહીંયા આપણને 4 વસ્તુ મેળવવાની કીધી છે. તો આપણે પહેલાં ચાલુ કરીએ કે એવરેજ ડિમાન્ડથી. એનું ઇક્વેશન શું થશે, તો કે દરરોજના ઉત્પન્ન થતા યુનિટ. બરાબર, એટલે કે પ્રતિદિન ઉત્પન્ન થતા યુનિટ, ડેઇલી કેટલા યુનિટ પ્રોડ્યુસ થાય છે એના ડિવાઈડ બાય ટોટલ ટાઈમ, એટલે કે 24 કલાક. એટલે આ આપણને શું આપશે, તો કે એવરેજ ડિમાન્ડ. તો એની વેલ્યુ આપણે મૂકીએ એટલે શું થશે, તો કે દરરોજ કેટલા યુનિટ ઉત્પન્ન થાય છે, તો એ આપણને અહીંયા આપેલું છે. જો પ્રતિદિન ઉત્પન્ન થતા યુનિટ, ડેઇલી યુનિટ ઉત્પન્ન થાય છે 1200 મલ્ટીપ્લાય બાય 10⁻3. એટલે એ વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ 1200 મલ્ટીપ્લાય બાય 10⁻3 એના ડિવાઈડ બાય 24 કલાક. એટલે એ આપણને મળે છે 50,000 કિલોવોટ. એટલે આપણે એને મેગાવોટમાં કન્વર્ટ કરશું એટલે શું થશે, તો કે 50 મેગાવોટ. એટલે હવે આપણે આના ઉપરથી ડેઇલી લોડ ફેક્ટર મેળવશું. ડેઇલી લોડ ફેક્ટર કઈ રીતે મળશે, તો કે એવરેજ ડિમાન્ડ ડિવાઈડ બાય મેક્સિમમ ડિમાન્ડ. એવરેજ ડિમાન્ડ ડિવાઈડ બાય મેક્સિમમ ડિમાન્ડ અને લોડ ફેક્ટર છે એટલે મલ્ટીપ્લાય બાય 100. હવે એવરેજ ડિમાન્ડ કેટલી છે, તો કે આપણને અહીંયા મળી ગઈ 50 મેગાવોટ. એટલે 50 ડિવાઈડ બાય મેક્સિમમ ડિમાન્ડ કેટલી છે, તો કે આપણને અગાઉ આપેલી છે કે નહીં જોવું જોઈએ ક્યાંય.
એવરેજ ડિમાન્ડ ડિવાઈડ બાય મેક્સિમમ. અહીંયા સ્ટાર્ટિંગમાં જ આપી છે કેટલી છે તો કે 100 મેગાવોટ, બરાબર. એને મલ્ટીપ્લાય બાય 100 એટલે શું મળશે આપણને તો કે 50%. આ બે કેન્સલ થશે એટલે 50% છે એ આપણને ડેઇલી લોડ ફેક્ટર મળી ગયો છે. જો પહેલું જે આપણને આપ્યું છે ડેઇલી લોડ ફેક્ટર, એટલે એ અહીંથી જ આપણને આનો અંદાજો આવી જાય કે જે એવરેજ ડિમાન્ડ 50 મેગાવોટ આવી છે અને મહત્તમ 100 છે એટલે એ 50 જ થઈ ગયું. એટલે આપણને ડેઇલી લોડ ફેક્ટર છે એ 50% મળે છે. ત્યાર પછી આપણે જોઈએ સેકન્ડ વસ્તુ કે પ્લાન્ટની કેપેસિટી કેટલી છે. પ્લાન્ટ ઇન્સ્ટોલ થયો છે તો એની કેપેસિટી કેટલી છે. તો કેપેસિટી માટે આપણે ટોટલ કેટલા યુનિટ છે એનો સરવાળો કરવો પડશે. તો કે અહીંયા આપણને આપેલું છે પાવર સ્ટેશનમાં 30 મેગાવોટના એક એવા 3 એકમો છે, એટલે કે 3 મલ્ટીપ્લાય બાય 30 અને બીજો 40 મેગાવોટનો એક યુનિટ છે. એટલે આ રીતના થશે. એટલે આ કેટલું થશે 90 + 40 એટલે કે 130 મેગાવોટ, બરાબર. અહીંયા આપણને ખ્યાલ આવી જાય કે 90 + 40 છે એ 130 મેગાવોટ મળે છે. હવે આપણે જોવાનું છે કે પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર. આપણને આ પ્લાન્ટ કેપેસિટી મળી ગયું છે. હવે એના આધારિત આપણે મેળવીએ પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર. એ કઈ રીતે મળશે તો કે એવરેજ ડિમાન્ડ ડિવાઈડ બાય પ્લાન્ટ કેપેસિટી એને મલ્ટીપ્લાય બાય 100. એટલે એવરેજ ડિમાન્ડ 50 મેગાવોટની હતી, પ્લાન્ટની કેપેસિટી આપણે 130 મેળવી છે, એને ગુણ્યા 100 એટલે એ આપણને ફાઇનલી મળશે 38.46%. આ શું થયું પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર કે જે આપણને 38.46% મળ્યું, બરાબર. હવે ત્યાર પછી આપણે જોઈએ પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર એવરેજ ડિમાન્ડ ડિવાઈડ બાય પ્લાન્ટ કેપેસિટી, બરાબર. એવરેજ ડિમાન્ડ 50 ડિવાઈડ બાય 130 એટલે 38.46. હવે આપણે યુટિલાઇઝેશન ફેક્ટર કઈ રીતના મળશે તો કે મેક્સિમમ ડિમાન્ડ ડિવાઈડ બાય કેપેસિટી, પ્લાન્ટ કેપેસિટી મલ્ટીપ્લાય બાય 100. એટલે મેક્સિમમ ડિમાન્ડ છે 100 મેગાવોટ આગળ આપણને આપેલું છે અને પ્લાન્ટની કેપેસિટી આપણને મળી છે 130, એને ગુણ્યા 100 એટલે એ આપણને મળશે 76.92, બરાબર. 76.92 એટલે આ શું થયું યુટિલાઇઝેશન ફેક્ટર. અને ત્યાર પછી જે એક નવું આપણા માટે હતું એ શું હતું તો કે પ્લાન્ટ યુઝ ફેક્ટર. એ આપણને કઈ રીતના મળશે તો કે દિવસ દરમિયાન કેટલા યુનિટ ઉત્પન્ન થાય છે આપણને આગળ આપેલું, બરાબર. કે દિવસ દરમિયાન છે તો 1200 × 10³ યુનિટ છે એ પ્રતિદિન ઉત્પન્ન થાય છે, બરાબર. તો એનો જ આપણે અહીંયા ઉપયોગ કરશું. એટલે એ થશે 1200 મલ્ટીપ્લાય બાય 10³ અને એને ડિવાઈડ બાય એમાં આપણે એવરેજ લેવાની છે કિલોવોટ અવરની, કે ટોટલ જે યુનિટ આપેલા છે આપણને, બરાબર. કે અહીંયા આ 30 મેગાવોટનું એક યુનિટ છે તો એ 20 કલાક ચાલે છે, બરાબર. તો એના પ્લસ શું થશે એટલે આની ગણતરી આપણે કઈ રીતના થશે તો કે આ 30 મેગાવોટનું જે યુનિટ છે એટલે 30 મેગાવોટ છે એટલે મલ્ટીપ્લાય બાય 10³ એને ગુણ્યા 20, બરાબર. પ્લસ હવે આ 30 મેગાવોટના બીજું યુનિટ છે એ 16 કલાક ચાલે છે તો એ શું થશે
તો કે 30 ગુણ્યા 10⁻³ કેટલી કલાક ચાલે છે? તો કે 16 કલાક. પ્લસ ત્રીજું યુનિટ છે એ 30 ગુણ્યા 10⁻³ ને કેટલી કલાક ચાલે છે? તો કે એ પણ 16 કલાક ચાલે છે. એટલે મલ્ટીપ્લાય બાય 16. બરાબર. આ જે મળે છે એને આપણે ધારો કે એક્સ કહી દઈએ. બરાબર. તો એ ડિવાઈડ બાય અહીંયા એક્સ આવશે. બરાબર. ગુણ્યા 100. એટલે એ જે વેલ્યુ આવશે એ આપણે અહીંયા મૂકશું. એટલે ફાઇનલી પ્લાન્ટનો જે યુઝ ફેક્ટર છે એ કેટલો મળશે આપણને? 31.75%. જે આ આપણા માટે નવું હતું કે પ્લાન્ટ યુઝ ફેક્ટર. તો પ્લાન્ટ યુઝ ફેક્ટર કઈ રીતના? તો કે પ્રતિદિન કેટલા યુનિટ ઉત્પન્ન થાય છે એના ડિવાઈડ બાય ટોટલ એવરેજ કિલોવોટ અવરની. એટલે ટોટલ એવરેજ કિલોવોટ અવરની આપણને અહીંયાથી મળી જાય છે. બરાબર. કે જેટલું આપણને આપેલું છે 30 મેગાવોટનો જે પહેલો યુનિટ છે એ 20 કલાક ચાલે છે. એટલે શું થશે? તો કે 30 ગુણ્યા મેગાવોટ છે એટલે કિલોવોટમાં ફેરવી નાખીએ અને એને ગુણ્યા 20. એ રીતના આ 30 મેગાવોટનું 16 કલાક ચાલે છે એટલે ગુણ્યા 16. અને આ પણ બીજું જે થર્ડ યુનિટ છે એ પણ 16 કલાક ચાલે છે. એટલે એ જે ટોટલ સંખ્યા મળશે, બરાબર, એનો આપણે અહીંયા સરવાળો કરશું અને એને ડિવાઈડ બાય, બરાબર, એટલે 1200 ડિવાઈડ બાય એક્સ કરશું આપણે. 1200 ડિવાઈડ બાય એક્સ એટલે આપણને ફાઇનલી પ્લાન્ટ યુઝ ફેક્ટર મળી જશે જે 31.75 છે. તો આ હવે આપણે લગભગ બધા પ્રકારના એક્ઝામ્પલો કવર થઈ ગયા છે.